नमो विग्रहाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो वज्रायाणम नमो लोये सव्व साहुणम नमो लोये सव्व साहुणम ऐसो पंच नमोकारो ऐसो पंच नमुक्कारो पावपणासनो सर्व पावपणासनो च सव्वेसिं मंगलानं च सव्वेसिं परमं भवै मंगलम् परमं भवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद જરા 2 મિનિટ જરી કડી સંભળાવો ને આ નવું કેસરી જરા બધું સાંભળ્યું ડોક્ટર સાહેબ જાય પછી બોલી તમને ટાઈમ છે ને બહુ 10 પેશન્ટ હોય છે ને અત્યારે તો વધારે બે જૈન અર્જુનને છે ને નવ જન્મનો કરાર હતો કે આપણે મોક્ષે સાથે જઈશું એવો પ્રેમ હતો પાછના તેનાથી ઊંધું હતું રેકોર્ડ વરમાળા ફેરવજે ત્યાંથી સીધા દીક્ષા લીધી છે રાજુલને નાથનું રાજુલને નાથનો તીર્થ શ્રી ગિરનાર तीर्थ श्री गिरनार ભાવિ ચોવીસી તણો भावी चौबीसी कणो કેવળ કલ્યાણ केवल कल्याण શ્રી મંદિર દાદાજીનો श्री मंदिर दादाजीनो સતયુગી મંડા सतयुगी मंडा આત્માનંદી એકતા आत्मानंदी एकता જૂનાગઢ મોટા जूनागढ़ मुका દાદાજીની સાક્ષીએ दादाजी साक्षिए યુગ પરિવર્તન युग परिवर्तन શ્રી સિમંદર સ્વામીના श्री श्रीमंदर स्वामीना પરમાથી ધામ परमाती है નરસિંહ મેં તો નાચશે नरसिंह मैं तो नाच से કૃષ્ણ ગોકુલ ધામ कृष्ण गोकुल धाम પૃથ્વી ઉપર જોઈ લ્યો पृथ्वी ऊपर जोड़ी लो જીવતા શ્રી શિવધામ जीवता श्री शिवधाम અંબા માતા અંબિકા अम्बा माता अंबिका આશીષે ગુજરાત आशीष गुजरात પૂજ્ય શ્રી હસ્તે ખાતુરા पूज्य श्री हस्ते कातुर ઓ નિર્મળ નીરા हो निर्मल नीरा કેવળ કલ્યાણ केवल
કેવળ કલ્યાણ જૂનાગઢ મુકામ જૂનાગઢ મુકામ પરમાપીએ દાન પરમાભિય જીવતા શ્રી શિવદાન જીવતા શ્રી શિવધામ 15 મિનિટમાં લખાઈ ગજબ ગયું ભાઈ નું હતું ને એટલે એ બીજા 4 વખત આવી ગયા મને મારે એક કામ કર્યું બહુ સુખાવત કરી બહુ સુખાવત કરી મને કે મને આશીર્વાદ પછી દીપકભાઈ બી પેલી આપણા કવિરાજ બધું 8 દર્જનની ભેગ કરી મૂકી કવિરાજ વિષયા કવિરાજ નો આવ્યો છે પેલું રોરાયું ત્યાં કવિરાજ તમારું એટલે તો હું તો સાધુ બનવાનો હતો એનો આખું ઘર ભાઈ બેન બધા ઓપોઝમાં પછી મને બોલાવે બધા છોકરો વંશી ગયો છે જો સાધુ થઈ ગયા તો એના કરતા આપણે સંસારમાં રહીને કરે ને પછી ઘણી વાર બધાએ મને બધાએ સદવાલે બોલ્યા હતો એટલે કે હું તમારા પ્રોત્સાહનને લીધે આમ આવ્યો દીપક આવ્યો દીપકને યોગેશ તો છે ને પહેલા શરૂઆતમાં બારના પાસે બેઠા હતા 4-5 ફૂટ દઉં ને પછી ભાગી જતા 16-17 વર્ષની ઉંમર આમની અંદર આવતું દીપકને લખવા મેં બેસાડ્યો હા એને ધારણ થઈ ગયું એ મારા અક્ષર ગરબડિયા છે ઘરે આવ્યા છે હું વાંચી રહીશ આપણે નોકરી કરતા હતા હું વાંચી રહીશ ગમે એવું પછી આપણે મને શું એક શબ્દ હોય ને એમાંથી દીપકભાઈ રાજી થઈ ગયા છે આપણે બહુ કીધું બધા આવ્યા છે બધાની પાસે થોડું આ બધા છે ને પ્રકૃતિના ફૂલો છે બધા સૌના શ્વાસ બધું જુદું હોય એ બધામાં હોય બધાની વેરાયટી પોતપોતાની ગુલાબ મોટું છે ત્યાં નાનું છે એવું નથી ના હા બગીચો છે દાદા બગીચો છે દાદા ફૂલવાડી દાદા હા પતું ચાલો તો આ દાદાઓ ભેગા થયા ને તો આ જ્ઞાન છે આત્મા એવું તો બધું સમજ જ નથી જ્ઞાનને લઈને આકર્ષાય એવું હતું નહીં પણ દાદાનો પ્રેમ જોઈને આકર્ષાય ખાલી પ્રેમ વન વે પ્રેમ ને એમાં જ્ઞાન લીધું ને 2 મહિના પછી બરોડામાં દાદા મામાની પોળમાં રહેતા તબિયત સારી નહીં ભાઈ એટલે કે કવિરાજ એમને કીધું રસિક સંપતિને કે આ ભરતભાઈને પૂછી લો કે એને અનુકૂળ હોય તો રાતના મારી જોડે સુઈ જશે મેં તો મામાની પોરે જોઈ લીધી ક્યાં આવ્યું ઘર આવ્યું ક્યાં ઘેર આવ્યું મને કશું ખબર નથી પણ પેલું ખબર હોય દાદા જોડે સુઈ ગયો એટલે એટલો આનંદ ને ઉલ્લાસ આમ વિચારો બહુ સારું આજે હોસ્ટેલમાં રહીએ કે હોસ્ટેલમાં જમવા આવીએ પાછો 1-1.5 કલાક જતો સાયકલ પર જતો નહીં કરે કે 5 કિલોમીટર દૂર થઈ 3-4 કિલોમીટર દૂર પછી સુઈ ગયો મને ખબર નહીં કે મારે શું કરવાનું છે મને કોઈ કશું કહ્યું પણ નતું એ વખતે ખાલી ત્રિમંત્રો નમસ્કાર વિધિ આ નવકર્મો પણ નથી શુદ્ધાત્માની પ્રાર્થના નથી અને કીર્તન ભક્તિ અને આપણી આ જ્ઞાન વિચરણ વિધિ હું તો બેઠો દાદા તો મને એવું ખબર કે દાદા તબિયત દાદા તો પદ્માસન હોય આરામથી બેસી ગયા હતા પેલી ચુંગી પીએ થોડી વાર ચુંગી મૂકેલો પછી કાઢી પાછી ભરી દઉં મારે તો 10 વાગે હોવા જોઈએ દાદા તો 10:30 થયા 11 થયા હું રાહ જોયા કરું બીજું શું થાય મને તદ્દન નવો મને કશું ખબર નથી મારે શું કરવાનું હવે ત્રિમંત્રો નમસ્કાર વિધિ અને આ કે આપણે નિશ્ચય વિધિ એટલે 25-30 મિનિટ પૂરું થઈ જાય મારે હવે કરવું શું 2 વાર વિધિ શું કરવું આ સામાયિક પ્રતિક્રમણ કશું ખબર નથી તું રાહ જોયા કરતા 12:30 ભાઈ દાદા સુઈ ગયા
એટલે નહીં લંબાવી દીધી. હવે દાદાને પછી પંખો બંધ કરવો હશે એટલે દાદાએ બહુ પાડી કે ભરત તો જે હાડા પાસે જાગ ગણે ત્યાં સવારે પછી દાદા વાત કરે, સવારે ઉઠ્યો ને તો જો કે પંખો તો કે બંધ કર્યો, દાદા જ બંધ કર્યો. મારું મને ખબર ના પડી, દાદા જાતે ઉઠીને બંધ કર્યો. તો દાદા કશું બોલે નહીં. પછી બીજે દિવસે રાતના હોય સુવા ગયો, મને કે ભરત દાદા કાલે તો મેં 9 વાર કે પંખો બંધ કર, પછી તો ઊંઘ્યા જ કરતો. વ્યવસ્થિત સમજાઈ દીધું. 9 વાર કેવું તો ઉઠ્યો જ નહીં. ભરતે દાદા એટલું લાગે ને દાદા 9 વાર પણ ઉઠ્યો નહીં, ખબર ના પડે. દાદા કહેવાની રીત છે ને, દાદા ઓલી કહેવાની રીત કે તમને ફાયરિંગ ને આપે તો પ્રેમથી એવું કહે ને કે તમને અંદર આખું હૃદયમાં ચોંટી જાય કે આ ભૂલો ફરી ક્યારે થાય. અને એ જે સખત વસવસો છે. અને હા exactly. અને આમ જે એમને જે બધા મહાત્માને પ્રેમ આપે છે, તમે જે લખ્યું છે ને એવાનો પ્રેમની આપણે જે લખ્યું છે ને કે જગ હિતે ખર્ચી કયા જોતાના ઠંડી ગરમી, ખરેખર એ વાસ્તવિકતા બનેલી છે. આ એટલી જ મેં ગણતરી એ મારું દાદા કેવી હાથમાં ચાલી સામે સાદસો સુધારી ચાર સામે બિલકુલ ફ્રેશ આપણી સાથે સુધી સુધારી અમને અડીતા અમને દાખલો આપવો એમના પ્રેમનો. દાદા સુઈ જવાનું મારે લાવ્યા ઓપલન ને આ પેલી મેળવા દો આ બેઠી નાની પેલી પટ્ટી પથરેલી જગ્યા હોય પછી બીજો એકાદ ફૂટરે એમાં દાદા ઉતરી એમ જતા. એટલે પટ્ટીમાં પેલી સોફામાં પેલી જાળી સતંજી આવે ને એ પટ્ટી પાકી હું સુઈ જતું. અને ત્યાં પેલી લાંબી બારી હતી, કાચી લોખંડની બારી. તો રાતના ઓલું વાદળ ફાટ્યું ને હવા એકદમ ઠંડી થઈ ગઈ અને પવન આવવા મળી હતી. ભાગ્ય તો બંધ કરેલી પણ એક કાચ તૂટી ગયો. બહારથી નીચેથી બહારથી કાચ લગાવો એટલે તકલીફ પડે ને, એટલે એ લોકો પૂઠું મારી દીધું. હવામાં પૂઠું ઉડી ગયું. પૂઠું ઉડી ગયું એટલે પછી શું થાય કે પેલો પડદા પવન નીચે આવે, ભૂસરી ગયો મારી ઉપર આવે ને પછી આખો રૂમ ઠંડો થઈ જાય. રૂમ 10-15 મિનિટ ઠંડો થયો. કારણ કે ભરત રૂમ કેમ ઠંડો થઈ ગયો? દાદા બહાર બહુ પવન છે, ઠંડી છે અને એક કાચ તૂટી ગયો, એમાં પૂઠું મારેલું, પવનમાં પૂઠું કઈક બહાર ઉડી ગયું. દાદા લઈયો અંદર જાય કઈક લઈ આવવા મોડવાનું. અત્યારે 9 વાગ્યો કે ના જ વાગ્યો. હવે દાદા તો સાલ ઓળીને સુઈ જતા હતા. પેલી ભાગર કોઈ ચાદર રાખતા દાદા સાલ ઓળીને સુઈ ગયા હતા. હું નીચે ઓલી પટ્ટી પર હતો ત્યાં પેલી ચાદર જોડી ગઈ પાથરેલી અને ઉપર એક ચોરસો ઓળીને સુઈ ગયો. કારણ કે ઠંડી એવી હતી ને એકદમ રાતના વધી ગઈ. પછી ધીરે ધીરે ઠંડી વધવા માંડી. દાદાએ શું કર્યું, એમને જે સાલ ઓઢી હતી ને આમ ડૂચો કરીને નાખીએ મારી પર જોરથી આમ નાખી. ભરત આ ઓઢી લઈ ગયો. દાદા તમે ઓઢો દાદા મારી પાસે 400 છે નીચેની ચાદરે ઉપાડી લે. તને કહું ને ઓઢી લે કે પછી કશું બચતી ના ફટે, બોલાય જ નહીં કશું આપણે. પછી દાદા એ પેલી ભાગરપુરી 2 ચાદર ભેગી કરીને ઓઢીને સુઈ. આ એટલે તમે જે આત્મા પદ છે ને જગ હિતે ખર્ચી કયા જોતાના ઠંડી ગરમી, તો મને થાય કે આ ખરેખર દાદો એવો પાકી ન ભૂતો ન ભવિષ્ય. એમના પ્રેમના આધારે આપણે જીવીએ છીએ. મળે નહીં હોય ક્યાંય મળે. મને કેવી મળતી કવિરાજ તમે આખી સંસારણ કાળમાં નહીં જોયો પરમાત્મા પ્રેમ મારી પાસેથી મળશે તમને. આખા સમય શિકારી જાત્રામાં ગયા હતા ને દાદા સાથે 78માં. એ વખતે રાજગુરુ આપણે ગયા
સાંજ પડી ગઈ હતી. 2 બસો હતી એટલે અમે હપ્તો બેસવા નથી હતા. યુવેશ આંડી, દીપક આંડી ને દેવેન્દ્ર, આટલા જ હતા. તો અમારું કામ શું, બસ ઉપર સામાન નીચે ઉતારી આપવાનું, ચડાવી આપવાનું, ને મોટી ઉંમરના હોય એટલે રૂમમાં જઈને સામાન મૂકી આપવાનું. એટલે આ બધું પતાવીને અમે દાદાએ રૂમમાં બેઠા. સવારે વહેલા ચડવાનું હતું, દાદા કેવું જઈને સુઈ જવાનું. અમે આવ્યા. હવે જ્યાં જ્યાં બધા રૂમમાં નોક કરીએ કે જગ્યા છે, બધા ના પાડે જગ્યા નથી, જગ્યા નથી, જગ્યા નથી. એટલે કોઈને ખ્યાલ ના હોય કે આ 5 હપ્તો બાકી રહે છે. એટલે હવે મને એમ કે ભાઈ અમે બીજે કાંઈ રૂમ આપવાનું, ત્યારે જગ્યા નથી. એટલે હવે એક રૂમ જ નથી. તો અમે ક્યાં સુઈ જઈએ? બહાર લોબીમાં સુઈ જાય. લોબી એટલે આખું ખુલ્લું આગળ, આ બાજુ એક દિવાલ, આ બાજુ બધું ખુલ્લું, અને પર્વત એટલે ઠંડી હવા. આટલી ઠંડીમાં કેમનું સુઈ જવાય? તમને 2 ગાંઠલા આપું, 2 રજી આપું તો સુઈ જાવ. બીજો રસ્તો જ નતો એટલે અમે સુઈ ગયા આવી રીતે. અને અમે જેમાં સુઈ ગયા છું 5-10 મિનિટ થઈ, દાદા એમની રૂમમાંથી બહારનું ખોલીને બહાર નીકળ્યા. ધીરે ધીરે ચાલતા ચાલતા આવ્યા, અવાજ ના થાય. અને આમ આવ્યા તો કલો સૂતો હતો. આમ તો ધ્યાન હતા, દાદા છે. ભરત અહીં કેમ સુઈ ગયો? મારા દાદા કીધું, દાદા એક રૂમમાં જગ્યા હતી ને એટલે આ હું જે બપોર રજીને બપોર ગાંઠલા બેઠા, અમે 5 અહીંયા સુઈ ગયા. હવે મને આ નવાઈ લાગે છે કે દાદા એવું પૂછ્યું ને, અમને લોકો અંદર એવું ઊભું ના થાય કે આ સંપત્તિ કે આ બધા મહાત્માઓ કે વડીલો અમારું ધ્યાન નથી રાખે, ઊભું જ ના થાય. પણ દાદા પૂછ્યું, કીધું કે દાદા જગ્યા હતી ને પછી એને આપ્યા ને અહીંયા સુઈ ગયા. ચાલો તો બધા કે મારી રૂમમાં ચાલો. તો રૂમ કેટલી? આનાથી અડધાથી નાની રૂમ. ને એમાં અમને 5 જણને પાછા અંદર નાખ્યા. પગ દાદા ઉતરવું ને, જે પગ જવાની જગ્યા નહીં. આ તમે જે જોઈએ ને કે જે કેરિંગ છે આખું, હવે એમને રૂમમાં ક્યાંથી ખબર પડી કે તમે બહાર સુતા છે? એટલે પાછા એટલા ધીમા પગલે આવતા હતા. આ જે તમે જે લખ્યું છે ને, જગ રીતે ખર્ચી ગયા જોતાના ઠંડી, દેખાય કે હરું દાદા કેવી રીતે જીવન જીવી ગયા, એની સામે હરું આપણે કેટલા જલસા કરીએ એવું લાગે. આ બધા અનુભવ થયો કે અહીંયા હજી દિવસે આખો વધતું જાય. સાચી વાત છે કવિરાજ. જેમ જેમ અનુભવ એક વ્યક્તિ સામે એટલે જ એ પદમાં લઈ કવિરાજ કેવું છે ખબર છે? જીવીને દાખલો દીધો. જોતાના ઠંડી એટલે કવિરાજ કેવું છે કે કોઈ પણ આપણી વ્યક્તિ હોય ને, સગાવાલા કોઈ પણ, તો જેમ વર્ષો જાય, દિવસો જાય, ભૂલાતી જાય. ના, દાદો એક એવો છે કે દિવસે દિવસે તમને એનો વીરો વધુ ને વધુ લાગે, દિવસે અહોભાવ વધતો જ. શું મોટે સુધી છે ને એટલે કઈ કહી જાય આપણે છે ને અમેરિકા જશું. પણ 5-6 વર્ષ સુધી કઈ એવા દાદા યુએસએ ઉલ્લાસનગર પણ દાદા મન પડે એમાં જઈએ ને એમાં અમારે કહ્યું વ્યસનામ કર્મ એવું છે, અમારા ગયા પછીની શું સેવા છે. તમે અમેરિકાની વાત કરી ને તો વાત કરો. નટુ કાકાનો સન, નટુ કાકા બરોડા, વાસુદેવ, વિનિલભાઈ એ સ્કૂલમાં ભણતા હતા. એટલે આ વાત હશે 68-70 સ્કૂલમાં ભણતા હતા ત્યારે દાદાએ કહ્યું કે અમે અમેરિકા જશું. વિનિલભાઈ વિચારવા કે અહીંયા બધા મહાત્મા આવે છે, બધા સાયકલ પર આવે છે, ચાલતા આવે છે, બસમાં આવે છે. ગાડી તો ખાલી એક પેલા બાબુ કાકા અને પેલા ચંદ્રકાંત ભાઈ, બીજા કોઈ ગાડી હતી જ નહીં. ડોક્ટર પૂજારી એ 68 પછી ખબર છે મને. એટલે કે એમને આવી વાત કરી કે મને અંદર આવો વિચાર આવ્યો. દાદાએ ભાઈ મારી સામે જોયું અને કહ્યું કે 5 વર્ષ સુધી અમેરિકા જઈશું. એટલે કે મને થાય કે આ ડોહા શું વાત કરે છે.
આપણા મહાત્મા કોઈ પાસે પૈસો છે ને ઠેકા નથી કે અમેરિકા જવાની વાત કરે છે. એટલે દાદાને જો કહું હજી આનંદ થાય છે તો દાદાએ શું કીધું ત્રીજો વાક્ય, અમેરિકાના મહાત્માઓ મારા ફોટા આગળ દુષ્કે ને દુષ્કે લડશે. આ એમનો શબ્દ. તો વિનિલભાઈ મને કીધું કે વર્ષો પછી દાદા દેવીલે ભાઈ 3-4 વર્ષ પછી એમના વાઈફને અમેરિકા આવેલા. એ તો અંદર ફંક્શનમાં અંદર ના એમને મૂકી જાય અને લેવા આવે. એટલે કે મને લેવા ગયો હતો એટલે પેલો ગેટ પેલો દરવાજો ખુલ્લો હોલનો, તો મેં જોયું કે સ્ટેજ ઉપર દાદા બુવાના મોટા મોટા ફોટા મૂક્યા હતા અને મહાત્માઓ લાઈનમાં ઉભા હતા અને જે મહાત્માઓ દર્શન કરવા જાય બધા દુષ્કે દુષ્કે લડતા હતા. કે દાદાએ વર્ષો પહેલા જે કહેલું 68 ની આજુબાજુ એ 92 માં કે 93 માં મેં જાતે નજરે જોયું. આ એક એવા પુરુષ થઈ ગયા ને કે એમની હાજીમાં તો ઓળખાણ ના પડી, પણ ગયા પછી ઓળખાણ પડે એવી નથી. હા, કાંતિભાઈ તમે લોકો એ બીજની સામે લડવાનું પરણી ગયા છે એ વાત જુદી. કેસરિયા પેલું જે ગવડાવતો ને, કેસરિયા વીર ના યા હો પતે વિના જંપે નહીં, ગ્રંથથી બીજને કહી દીધું અમે નહીં કે તમે. એ કેવું છે ખુશી? જબર આમ આમ કરવડાવે જ છે. પેલા મુંબઈ પેલા આવતા ને તો 10 જણા અમને એક જણો બોલે, બાકી બધા સમાધિમાં થાક ઉતારી આવું નહીં કરે. બધા 5 મિનિટ બોલે. એટલે તમે જોડે પડીએ છે ને, એક બોલે તો બીજાનો થાક ઉતરી મને કહ્યું તમે એમની સળી કરો છો, સળી નથી કરતો તમારા ભવિષ્યમાં કામ લાગશે. સમજ્યું છે? યોગેશના વગેરે દાખલા સફારી ક્યાં બધા ભેગા થતા એક રૂમમાં કોઈ બોલે નહીં મારે. એ દીપકભાઈ બધા બોલે 5 મિનિટ. બધાને સત્સંગનું એટલું બધું છે કશું કહેવાય નહીં કે ચલાયો ને. ખાલી એટલું કે બહાર આઈસ્ક્રીમ આપવાનો શરૂ થયો તો કે હું એકલો જ બેઠો. બહુ એને માર્મિક હોય એટલું મોટું એમ ઘણી વાર હસવું પણ આવે અને એટલું બધું પ્રેમ એમ. મારે સ્કૂલમાં જોબ કરીને એટલે પછી ઘડી ઘડી રજા લેવી પડે સત્સંગમાં જવા માટે, અને દરેક ગામ મારે એવું જ સમજે કે હું ત્યાંનો જ છું એમ. અમદાવાદમાં દાદાની જોડે સાથે હોય ને, તમે અમદાવાદમાં જ છો ને? વડોદરા હું તો વડોદરા વાળા અમને વડોદરાના જ છે. એટલે પછી મેં દાદાને એકવાર લખીને આપ્યું કે મારે ઘડી ઘડી આ નોકરીમાંથી રજા લેવી પડે છે, તો હવે હું નોકરીને જ રજા આપવા માંગુ છું એમ. મને આ ખાઈ પીને રખડી ખાવાનો માર્ગ નથી કે એનો સમય આવશે ત્યારથી પછી એટલું બધું અંદર ચાલ્યા કરે એમ કે આ માર્ગ એ જુદો માર્ગ છે. આ જાગૃતિનો માર્ગ છે. કેવી રીતે ઘેડા છે ઘડતા પછી એકવાર પેલું એમની જે છેલ્લી દેશના કે ગમે આપતો પિત્તોને બેસાડીને દેહ છૂટતા પહેલા એમ પછી પેલું છે ને શ્રીમદ રાજચંદ્રનું એમ વિષય રૂપ અંકુરથી ટળે જ્ઞાન અને ધ્યાન, લેશ મદિરા પાનથી છાકે જેમ જ્ઞાન એમ. એટલે કે જે વિષય રૂપ અંકુરથી ટળે જ્ઞાન અને ધ્યાન, આ તો ક્રમિક માર્ગનું છે કે જે જ્ઞાન અને ધ્યાન આ તો કૃપાએ કરીને આપેલો આત્મા છે. આત્મા હવ ઉડી જશે.
એટલે એક એક એમના જે વચનો એટલા બધા આપણને જાગૃત રાખે છે અને એ જ આપણી જોડે છે એમ. દાદા ભગવાન આપણી સાથે જ છે. કઈ રીતે? તો કે આપણા નિમિત્તે જે વાતો સહેજ નીકળેલી છે એ એમના જે વચનો છે ને એ જ એટલા બધા જાગૃત રાખે છે. એ બહુ મોટી વસ્તુ છે. આવો પ્રસંગ તો તમારે બધે લખી રાખવા જોઈએ. લોકોની પાસે આ પાછળથી કામો હશે બધું. આ પ્રશ્ન જે છે ને ખરેખર એની બહુ છપાશે લોકો. પ્રશ્ન ઘેડા છે એવી નહીં ખબર પડે. શું સેવા કરો છો કે નાનામાં નાના માણસ લોકોની હું તો મળે જાય છે. હા, એ તો બહુ 150 રૂપિયા કેટલા હતા કે પોતે ઉઠીને બંધ કરી દીધા. શું કહેવાનું ભલે? શું સેવા કરો છો? એટલે શું સેવા કરો છો કે ખાલી 2 રાત જાગવાનું આવે ને કે ત્રીજે દાડે એની ઘેર જતો રહે. મને રે કેવી રીતે ત્યાગવાદ તરફ જવું, વાંચીતું બધું ઘણું બધું હતું, એના ઉપાયો બી કરતા હતા. એમાંથી એક વસ્તુ જડતા વાંચતા એક વાર આવી ગઈ કે અમે કોઈને વળીએ બી દૂધ બી મારીએ તો એને કેમ વાગતું નથી, એ કેમ આનંદિત થાય છે, તો કે એમાં અમારો અહંકાર ના હોય. બોલતી વખતે જે ડિસ્ચાર્જ અહંકાર આપણો તન્મયાકાર થઈ જાય છે, તો આવો છે તેવો છે, એટલે એને લીધે એને વાગે છે. એ વસ્તુ મને બહુ સ્પર્શી ગઈ કે જો આપણી જાગૃતિ એ બાબતમાં આવી જાય, ડિસ્ચાર્જ અહંકારનો ભાગ બી ખેંચાઈ જાય ને, તો ઓટોમેટિકલી વાણીમાં બહુ ફરક એટલે વાગે નહીં. એટલે આમ શોધતા બધા આપણને અંદરથી પોઈન્ટ્સ જડે કે આપણી પ્રવૃત્તિમાં વધારે પ્રગતિ કરવી હોય, એટલે ચોખ્ખી કરવી હોય તો શું હોઈ શકે. એટલે ગમે ત્યાંથી પછી મળે અને પછી આપણને પછી દાદા માટે બહુ અહોભાવ થાય કે શું દાદાએ રસ્તા બતાવ્યા છે, અને પોતાની ભૂલ જડે એટલે બહુ આનંદ થાય કે ચલો એક ભૂલ ગઈ એનો જે આનંદ થાય ને, એટલે આમ આફરિંગ થઈ જાય. મેં તો 1 વર્ષ બંધ કરી દીધું. પછી થોડા વખત પહેલા મને ભવસરભાઈ નો ફોન આવ્યો કે હજી ડિમાન્ડ છે, મને મોકલો ને તમે. એટલે પછી મેં મોકલ્યો, પછી એમની રીતે મોકલીશ. ઇવન આ સામાયિક નું આર્ટિકલ મેં આક્રમણ નતું આપ્યું, મેં તો વોટ્સઅપ પર મૂક્યો હતો. અમારું એક ઝૂમ નું જે ગ્રુપ છે ને, અમેરિકા ઓનલાઈન સત્સંગ થાય, એમાં કંઈક જયંતિભાઈ વાંચ્યો હશે ટ્રસ્ટી સાહેબ. એટલે એને કીધું કે હવે હું તારા નામે આપી દઉં છું, મને એક મેસેજ. કુદરતી મૌન કામ કર્યું છે, લોકોને પહોંચી જશે. રાઇટિંગમાં બધા બોલ્યા તો રાઇટિંગ એમાં મારો એકલોનો હાથ નથી, છે આખી, પણ નિમિત્તો મળી જાય આપણને. તમારી આખી યાત્રા છે. મારી તો યાત્રા એવી છે કારણ કે ગુજરાતીનો પ્રોબ્લેમ હતો, એટલે આ જે પદ છે, સગળું કરતા સ્વ નહીં કરતા સૂત્ર પામી નહીં ધ્યાન, એવું એના પ્રગટ થાય છે સમજે જે જન. એટલે મને એમાં એવું સમજાયું કે મારાથી કોઈના મનથી જુદો કેવી રીતે પડી શકું. એટલે ગમે તે થાય, કોઈના મનથી જુદા ના પડાય. અભિપ્રાય તો જુદા હોઈ શકે છે, કોઈના મનથી જુદા નહીં પડાય. એટલે એવો એક પુરુષાર્થ રહી કે આપણે અનુકૂળ થઈ જવું. પછી તમારું પેલું બીજું પદ છે, સૌને અનુકૂળ થયા એ સહજાત્મા. બીજું આ તો ગજબની વાત છે, આ ના ચાલે. એટલે રાજચંદ્રજીનું એક વચન, પરીક્ષાનું ચારીને શબ્દ ભેદ નથી. એટલે જે બીજાની ઈચ્છા પ્રમાણે જીવે છે, ચાલે છે,
તો કે એમને શબ્દભેદ ક્યારે ના થાય, એટલે શબ્દથી કંઈક આવે તો એ જુદા ના પડે. એટલે પછી મેં દાદાનું ગોઠવી દીધું, મોક્ષાનુચારીને મન ભેદ ના હોય, એટલે મનથી ભેદ ના થવો જોઈએ, ગમે તે થાય. મનથી કોઈનાથી જુદા પડ્યા એટલે પછી આપણી વેલ્યુ શું રહે એમ કહીને. એટલે પછી એ દાદાની બધી વાતો આવે, પોતાની મરજી ચલાવી દે, ખબર પણ નહીં પડવા દીધું તેમને શું ગમે છે શું નથી ગમતું, પણ કાયમ બધાને અનુકૂળ થઈ ગયા. તો કે હવે આપણે આ કરો, આ આપણો મોટો યજ્ઞ છે, અને બહુ મજા આવે બધા જોડે. તો આપણે નાના નાના માણસો છે સૌના સાંભળી ત્યારે આખું બધી વસ્તુ જાય છે. એટલે હવે શું થાય કે બધાના વખાણ કરી શકું છું. પેલા વખાણ કરવાની વાત આવે ને તો બહુ બોલાય જ નહીં, શબ્દ જ નીકળે નહીં. અભિપ્રાય આવી જાય અંદર. નહીં તો શબ્દ જ નીકળે નહીં, કારણ કે બધામાં ગુણ છે જ. દાદાએ પોસ્યા તો બધી ગુણ હોવા જ જોઈએ ને. તો આપણે તો જોવું કોણ છું એ જે ના સ્વીકારનારો એમ કરીને, એટલે પછી મજા આવી ગઈ. અને જેટલા વખાણ કરે ને, પ્રશંસા કરે ને, એટલી મારી શક્તિ વધતી જાય, અને મારે એમના માટે જે કંઈ પણ હોય કંઈ પણ બધું પૂછાઈ જાય તરત જ. જય સચિદાનંદ. હવે મારે વ્યક્તિગત બોલવી છે. હે દાદા ભગવાન, મને દેહધારી મહેશભાઈ નો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભાવ પ્રત્યે. એ મસ્ત કીધું હો. હા, મેં નલિનને કીધું, ખૂબ રાજી થઈ ગયો, રાજી. સર, રાજી મેં તમે બોલ્યા ને પછી જવાનું ખુશ થઈ ગયો, ખુશ થઈ ગયો. હવે એ આખી વાત દાદાએ મૂકી છે 5મી કલમ સુધી. 6ઠ્ઠી કલમ તમારે આઠમી સુધી કેમ આવે? છઠ્ઠામાં વિષય વિકારનું છે ને, એટલે એમાં તમારે પાછું અલગથી લેવું પડે. ના, સેકન્ડમાં સંત સાધુ સાધુને એમાં કેવી રીતે? જો હે દાદા ભગવાન, પહેલી ખબર કે બેમાં તો સીધું બોલો. મને દેહધારી મહેશભાઈ નું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભવવા પ્રત્યે ન અનુમોદાય. પછી ત્રીજી, એટલે એ આખીમાં એમ સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન. ત્રીજી, હે દાદા ભગવાન, મને દેહધારી મહેશભાઈ નો કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને દેહધારી મહેશભાઈ પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ, તિરસ્કાર, જે તમે 4 ભાવની વાત કરી તમને યાદ છે? હિંસક ભાવ, પીડાકારક ભાવ, અભાવ ભાવ અને તિરસ્કાર ભાવ. આ 4 ભાવ. અત્યારે કલમમાં મારે કેવી રીતે બોલવાનું છે? તો કે વ્યક્તિએ મારે જે મારો માલ ફૂટે છે અને એ માલના કયામાં આવી જાઉં છું, તો એની સામે મેં દવા વાપરી. અત્યારે હું માલ લાવેલો છું, મહેશભાઈ પ્રત્યે અભાવ થાય, બિહારીભાઈ પ્રત્યે અભાવ થાય, કાંતિભાઈ પ્રત્યે અભાવ થાય, તે લાવેલું છું ને એના કયામાં આવી જાઉં છું, તો એની સામે 9 કલમની દવા કરી, જેથી જ્યારે જ્યારે ફૂટે ત્યારે હું આ શું થયું પાછું? હે દાદા ભગવાન, મને દેહધારી મહેશભાઈ સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતેલી ભાષા ન બોલાય. આ કરાયું. પછી 5મા દિવસે કીધું આપણે બોલીએ બધા જોડે, સંસાર ભજવવાના આરંભ કાળથી આ દિનની અધ્યક્ષણ પર્યંત આ જગતના જીવોની. નહીં તો હવે વ્યક્તિએ બોલીએ. સંસાર ભજવવાના આરંભ કાળથી આ દિનની અધ્યક્ષણ પર્યંત બિહારીભાઈ માટે શંકા કુશંકા કરી કરાવી કે અનુમોદી હોય, કઈ પણ અપરાધ કર્યા કરાવ્યા કે અનુમોદ્યા હોય. હવે જેટલાને તમે બોલ્યા છો એને શુદ્ધાત્માના નમસ્કાર કરી આપના સર્વોત્કૃષ્ટ સદગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થઈ મને શક્તિવંત બનાવો. જાણ્યું નહીં ત્યારે ભોગવટો લાગ્યો ને. વિનાશી જાણ્યું હોત તો એ ભોગવટા સ્વરૂપે ના હોત. તમે તો આટલું જ, આપણે જીવીએ છીએ અવિનાશી સુખ માટે, પણ આખો દિવસ આપણને વિનાશી સુખ ક્યાં ક્યાં ભેગું થાય છે? ચા પીવામાં થાય છે, નાવામાં થાય છે, પછી તમને ટાઈમે નાસ્તો ગરમ મળે એમાં થાય છે. તો કીધું આ સ્થૂળ. હવે આપણે આગળ વધીએ, સ્થૂળ માંથી આગળ. એ પહેલો દિવસ આવો લીધેલો. પછી બીજે દિવસે મેં કીધું જગત આપણો ફોટો છે, જગત આપણો અરીસો છે, જગત આપણો પડઘો છે.
હવે જગત દાદા ભગવાન પોતે અરીસા સ્વરૂપ થયા અને આપણને અરીસા સ્વરૂપે જોવાનું કહ્યું છે. પોતે અરીસા સ્વરૂપ થઈ ગયા એટલે જે આવે તે ઝળકે, કારણ કે બધા અરીસાના ડાઘ નીકળી ગયા હતા. હવે મારા અરીસામાં ડાઘ છે એમાં નથી દેખાતું, તો સામે જે આવે છે એ ડાઘ પાડવા આવે છે કે પડેલો ડાઘ ચોખ્ખો કરવા આવે છે? તો કે જગત આપણો અરીસો છે. તો આજે આખા દિવસમાં જે જે મળ્યા અને જે વ્યવહાર કર્યો એ મારો પોતાનો છે કે એમણે કર્યો છે? કારણ કે અરીસા સ્વરૂપ ને. હા, ત્રીજા દિવસે લીધું. આપણે બહુ ફાઇલ નથી કરવું, પણ મારું ક્યાં ક્યાં થાય છે એટલું જોઈ જાઓ ને. ચપ્પલ કાઢવામાં 2 ચપ્પલ હટાવીને જગ્યા કરી, 2 ને હટાવીને પોતાનું ગાલી દઈએ જેથી આપણા સેફ રહે. તો કે મારું જ્યાં જ્યાં ઊભું થાય છે એ પેલા આપણે જોઈ જઈએ અને પછી એને કહીએ કે આ ફાઇલ. તો મારું સિવાય તો કશું થતું જ નથી. ગાડીમાં બેઠા તો મને થાક લાગ્યો, મારી ખુરશી કોઈ લઈ ગયું. કારણ કે સત્સંગમાં તો એકદમ પેલું છે ને, ખુરશી માલિકી વગરની. તમે થેલો મૂકી ગયા હોય તો એને પાછળ લટકાવી દીધો, પોતે બેસી ગયા હોય. કારણ કે મારી ખુરશી પર કોણ બેઠું? હવે એમ કરતા મારું લઈ ગયો અંદર. બરોબર છે. પણ કવિરાજ આ બધું ઉગાડી આકે ફરો તો ખરા. વિનાશી સુખ ક્યાં ક્યાં તમને અંદર અડે છે અને ક્યાં ગમે છે એટલું જ જાણો. આપણે બંધ નથી કરવી. આ મારું આખા દિવસમાં જોઈ જાવ ને, બીજા દિવસે ખબર પડી જશે કે અહીંયા મારું ઊભું થયું. આવું જુદું જુદું કરાવ્યું. મારે આવું દાદાનું બહુ સાંભળ્યું ને, પછી ચાર પછી પાશવતાના વિચારો અને રાક્ષસી વિચારો, પાસવતા વિચારો બંને પાછા જુદા. અને આવું બધું પાસવતામાં જવા માટેના વિચારો. થઈ ગઈ મારે તો બધી તમે સાંભળ્યું ને ના. એટલે આ બહુ આ કવિરાજ કેવું છે કે સ્વાધ્યાય બધાની જોડે થાય છે, સત્સંગ બધાની જોડે થાય છે, પણ હું એકલો પડું ત્યારે મારી જાત જોડે નથી કરી શકતો. તો એ કેવડો મોટો અંતરાય. અંતરાય કોને કીધો? આજે લક્ષ્મી ના મળે તો અંતરાય કીધો, ખાવા ના મળે તો અંતરાય કીધો. મુખ્ય અંતરાય કયો? તો કે હું બધા જોડે સત્સંગ કરું છું અને મારી જાત જોડે એકલો નથી કરી શકતો. તો એ કયો અંતરાય? જાણવું ના પડે સાહેબ. નવરા બેઠા તો આપણને થાય કે અહીંયા મળું, આને મળું, આમ છો, કેમ છો, બધું મજામાં છે, શું ચાલે છે? ફાઇલ નંબર 1 જોડે ક્યારેય નથી પૂછતો કે નિમેશ તને કેવું ચાલે છે, તો કેમ આમ ઢીલો છે? ક્યાંક કે એ અંતરાય કયો? એટલે બોલવું પડે છે 8, 5, 7, 10 વાર. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી બોલીએ ત્યારે પાછું અંદર એમ થાય કે આ જો તો ખરા નિમેશની એની મસ્તી જ કઈક જુદી છે. ભલે બહારથી આપતા પુત્ર છે. પછી એક સબ્જેક્ટ કવિરાજ મેં લીધેલો જનરલ ચારિત્ર મોહ રહ્યો. જ્ઞાન લીધું એટલે દર્શન મોહ ગયો. હું નિમેશ છું એ તો ગયું, હું શુદ્ધાત્મા છું થયું, પણ ચારિત્ર મોહ રહ્યો ને. તો ચારિત્ર મોહ તને કઈ કઈ જગ્યાએ ચારિત્ર મોહ લાગે છે? આ ચારિત્ર મોહ છે, આ ચારિત્ર, એમ કરતા કરતા આગળ જા. કારણ કે જીવતી ડીંગલી જોઈએ. રમકડાની રમણતાથી ભર્યો આ સંસાર, બાળપણમાં પીપરમેન્ટ દડો બેટ ઉછાળ, પત્તા ગોટી રમત ગમત પતંગી જંજાળ, સ્કૂલ પછી ત્યાર પછી જીવતી પૂતળી સંગ. જીવતી પૂતળીમાંથી કેટલો મોહ લે છે, અને જીવતી પૂતળીમાંથી મોહ આવે એટલે ડેફિનેટલી પાછું રિપેર કરવા જવાનું છે, અથવા રિપેર થઈ જ જાય.
એટલે કે 9મું ગુણ સ્થાનક વિષય વિકારનું, 10મું લોભનું અને 11મું પૂજાવાનું. આ ત્રણમાંથી એકમાં પડે એટલે ક્રમિકમાં શું કે પડ્યો, પડે પાછો ચડે, પડે પાછો ચડે. હવે આ ક્રમમાં આપણને શું કીધું? તો કે પૂજાવાનું તને અંદર છે, એ પૂજાવાની મારી નબળાઈ છે. મંદિરમાં જઈએ તો ખિસ્સામાં હાથ ફેરવીએ અને લાગે કે આ રૂપિયો છે ત્યારે જ દાન પેટીમાં નાખીએ. પેટ ઘસાયેલો હોય તો. એવી આગળ ડોવે. અને 9મું સાહેબ સ્ત્રી પ્રત્યેનું આકર્ષણ. 9મું વિજયા દશમી એમને નથી ઉજવતા. આ કઈ વાર્તા, આ કઈ તહેવાર નથી, સાયન્સ છે. 9 કલમોની પૂરી શક્તિ પ્રગટ થાય ત્યારે આ સ્ત્રી આકર્ષણ જાય, ત્યારે વિજયા દશમી ઉજવાય. કારણ કે મેન ચડી ગયા. લોભમાં પડે પણ એટલો ના પડે, એકાદ ગુંઠાણું નીચે જાય. આમાં પડે એટલે સીધો પાછો. કે ચારિત્ર મોહ, તે શાસ્ત્રમાં સાધુને 27 પ્રકારના મોહ કીધા અને સંસારીને 25 પ્રકારના મોહ કીધા. કેમ એમ? ચારિત્ર મોહ, મોહના પ્રકાર વિચારવા જેવું સાહેબ. આ મેં કીધું આ શું છે? આપણે કહી દીધું ડિસ્ચાર્જ છે. તો કે ના કોણ પાડે છે ડિસ્ચાર્જ? પણ ડિસ્ચાર્જ ને ડિસ્ચાર્જ તરીકે નથી જાણતા. બોલવામાં સહેલું છે બધું. કારણ કે દાદા ભગવાન પોતે જેટલા સહેલા હતા, એટલા સહેલા કે આ કાળમાં કોઈને પચ્યા નહીં. આજે આ થોડા ઘણા પચી ગયા પછી. આવું હોતું હશે? આવો માર્ગ હોય? સાહેબ એક વાળ કપાવવામાં પણ કેટલું થાય આપણને ચારિત્ર મોહ. અહીંયાથી કાપવું, આમથી કાપવું, આમથી કાપવું. મોહ એટલે આપણે કીધું માર ખાઈને ભૂલી જાય, માર ખાઈને ભૂલ. તેનું નામ મૂર્છામું. એનું નામ મૂર્છામું. મૂર્છામોહ. કેમ મૂર્છામોહ? તો કે ભૂલી જાય છે એટલે. નહીં તો ખાલી મોહ લખવો પડે. કારણ કે ભૂલી જ જાય છે ને. હા, કાલે માર પડ્યો ને આજે કોઈ દૂધપાક પીડાયો તો દૂધપાક યાદ રહે, કાલનો મોહ ભૂલી જાય. એટલે આમ સરળ છે, પણ પેલી જાગૃતિ ક્યારેય ઘરની વ્યક્તિ પાસે શક્તિ માંગી નથી અને ક્ષમા આપી એ નથી. તમે આખા દિવસમાં પોતાની જાત માટે કેટલી કમ્પ્લેન કરી અને બીજા માટે કેટલી કમ્પ્લેન કરી, ચાલો આપણે જોઈએ તો ખરા. એક દિવસ કાઢો ખાલી. આજ સવારથી સાંજ આપણે જુઓ અંદર કેટલી કમ્પ્લેન ઊભી થાય છે, વાણીમાં કેટલી ઊભી થાય છે, અને પોતાનો પક્ષ લેવા માટે કેટલી કમ્પ્લેન કરો છો. જોઈ જઈએ આપણે. હવે સીધું કહો કે તમે છૂટા છો ને આ બધી કમ્પ્લેન વાળો ભાગ આનો છે, એ બધું પકડાય. પણ જયારે જોવા જઈએ ત્યારે ખબર પડે કે આ છે. અને કવિરાજ છેલ્લું એક આપેલું કે જેટલા મહાત્મા મળ્યા છે તમને અભિપ્રાય વગરના મહાત્મા કેટલાના દર્શન થયા કે જેનો તમારી અંદર એમના માટે અભિપ્રાય ના હોય એટલા મહાત્માને શોધી કાઢો. એ કઈ ના જોડ્યો. કારણ કે અભિપ્રાય વગર તો આ તો મીટિંગમાં બેસો ને તો એકબીજા માટે એક કમ્પ્લેન ને અભિપ્રાય ના જ ચાલ્યા. અભિપ્રાય મુક્ત દશા. આજે આ મહેશભાઈ મળ્યા, કાલે મળે તો મને ખબર પડે કે હજી મને મહેશભાઈ માટે અભિપ્રાય વાળા. હા, એટલે શુદ્ધાત્માના દર્શન માં અંતરાય કયા છે? કે મોટામાં મોટું કર્તા સ્વરૂપે જોવું ને કર્તા સ્વરૂપે જોવું એટલે અભિપ્રાય ઉભો થઈ જાય કે નહીં ફાવે, આ નહીં ફાવે.
તે કે એક મહાત્મા શોધી લાવો જેને તમે દર્શન કર્યા હોય અને એના પ્રત્યે તમને એક પણ અભિપ્રાય ના હોય. તો જોવા ગયા તો આવું બધે જ છે. તો મેં તો આપણે તો જોવાનું જ છે ને, ઓળખવાનું છે. ઓળખાયું એટલે ફીકવું પડે, કારણ કે એના પક્ષમાં તો નથી, પણ ગોતું ખાઈ જવાય છે. આ જુઓ ને, આ શરીર બીમાર પડ્યું, આ જ બીમારી બીજા 10 ને હોય તો ડોક્ટર પાસે તો ભલભલાભી હોય એમની પાસે આના, અને અહીંયા દવા કરી તો ટોપ ક્વોલિટીનું રિઝલ્ટ. આ કેટલી બધી, આ દવા જોડે કેટલી બધી વસ્તુ કામ કરતી હશે. અને દવા ક્યારે પોતાના ગુણ સાથે કામ કરે? દવાનો દોષ છે તો કે દવા એના ગુણ સાથે છે, કેમ કામ નથી કરતી? ના વિચારવું પડે સાહેબ, દવા કામ ના કરે. એટલે આવું બધું કરી રાખે. એટલે આમ ખુલ્લા અને આમ હસતા ખેલતા પર્યુષણ કર્યું છે. ઝઘડવાનું, કારણ કે 12 મહિનામાં ક્યારે હસ્યા ના હોય. અને આપણે પર્યુષણમાં 8 દાડા ભેગા રહેવાનું. એનું મોઢું ચડી ગયું તો આપણી સ્પીચ બદલાઈ ગઈ. એના કરતા આપણે હસતા હોય તો એ આપણને જોઈને તો હસે. અને એમ કરતા આખી દાદાની વાત તમારા મેસેજ આવતા હતા ને, મને પાછો મેસેજ નો રિપ્લાય આપવામાં 2 કલાક નીકળી ગયો. કારણ કે કમલેશભાઈ બોલે ખરા, પણ પ્રશ્ન આવે એટલે સંભળાય નહીં. એમને અને પાછું એમની તબિયત પછી નરમ ગરમ. એટલે મેં તો આમાં એક્સપર્ટ હોય જ મારી પાસે કઈ નું કઈ ને કઈ. પ્રદીપભાઈ બોલો. બધું સમજાય કે આપણને દાદા મળ્યા છે તો એનું નિધિ દર્શન કર્યા કરીએ અને શક્તિ માગ્યા કરીએ અને આપણી બધી ભૂલો જોઈને સોંપતા જઈએ તો આનાથી સહેલો માર્ગ મને કોઈ દેખાતો નથી. એટલે બધા એના ફોટા આપણા ચિત્તમાં પડેલા છે, જે ગમતી વ્યક્તિ ના ગમતી, પણ એ વસ્તુને ખસેડવી હોય તો એને ખસેડ્યા વગર જો દાદાને આપણા ચિત્તમાં સ્થિર કરતા જઈએ અને હું શુદ્ધાત્મા છું એટલે જે તે રીતે આપણે પોતાની ભજના કરતા જઈએ તો મને એવું લાગે છે કે આપણે ધીરે ધીરે આપણો માર્ગ ક્લિયર થતો જ જાય અને બહુ ઈઝી થાય હોય છે. એટલે મને તો નવરો પડું એટલે એટલું સૂજે કે શક્તિ માગ્યા કરું, પણ આખો દિવસ એને એમને જેવા હાજર કરતો જાઉં તો બધું ખસતું જાય અને જેવા એ ખસે એટલે બીજું પેસી જ જાય. એટલે આ પેસવા નીકળવાની પ્રોસેસ ચાલે છે અત્યારે. એ આજે મને લાગે છે મેં તમને કહ્યું. અને હું તો ખરેખર એવું મને લાગે આ કાળમાં જેને જેને દાદા ભગવાન મળ્યા ના મળ્યા, પણ જો આ પુરુષનું નિધિ ધ્યાસન સાથેની જો ભક્તિ એને ઊભી થઈ જશે તો ખૂબ કામ થાય એવું છે. કારણ કે મને ઘણા બધા પ્રસંગોનો એવો અનુભવ છે. એટલે દાદા પ્રત્યે શ્રદ્ધા આવી એ પણ આપણે, હું તો મારી જાતને હું માનું કે ખાલી બોલું છું, બાકી કૃપા એમની જ કામ કરે છે. એટલે આપણે જો જેટલું આયુષ રહ્યું છે કે જે વપરાઈ ગયું મીન્સ ગોન થઈ ગયું, પણ હવે રહ્યું છે તો ભલે જગત ઢેકલા મારે કે આપણને હાર પહેરાવે, પરંતુ એક જ લક્ષ્ય કે દાદાના ચરણોમાં એમને નિધિ ધ્યાસન કરીને આપણે ભક્તિ કર્યા કરવી. હું શુદ્ધાત્મા છું અને પોતાની શક્તિઓ બાજી નવ કર્મો હાથે અસીમ જગ્યા ત્યાં પ્રકૃતિને ધીરે ધીરે કેળવ કરી અને જેટલું લપેટાયું એટલું વાપર્યું. બાકી તો મને એવું લાગે કે બધા જે રસ્તા દેખાય છે મને મારી સમજણ પ્રમાણે એ બધી જ આડી ગલીઓ છે અને બધી ગલીઓમાંથી પાછું જ ફરવું પડવાનું છે. એના કરતા મેં તો દાદા ભગવાન એક જ પ્રાર્થના છેલ્લા કેટલાય ટાઈમથી કરી કે તમારા સિવાય મારું કોઈ છે નહીં. જો તમે નહીં રક્ષણ કરો તો મને ના પાડો, પણ એ કૃપા કામ કરે છે. જય સચિદાનંદ. दिल मजबूत कर लेना, दो आंसू का अभिषेक दादा
को चढ़ा देना. જોતા હતા આની પર. આ બધું જોયું આપણે. તારા મેસેજ આવે મેં કીધું, મારું પોઝિશન અહીંયા ઉજવાય નથી મારા પર. લાઈવ જોઈએ ને લાઈવ બધે બધે બધેથી live ચાલે. બહુ સુંદર. બધે એક એક કલાક બધાનું જોડાયું. દિનેશ સારાજી વાત કરતા હતા કે કવિરાજનો મેસેજ આવે છે પણ તરત માંથી જવાબ નથી. એટલે ત્યાં તો એક વાર આશ્ચર્ય જ બનેલી. આપણે સરસરીમાં પહેલી વાર કીર્તન ભક્તિ રાખી હતી ને ત્યારે એની સામે એક ઘર હતું. 5 દોસ્તારો હતા આવા. આમ કેસવાળા હતા. આનાથી મોટું છે ને કૃષ્ણ ભગવાનનો રથવાળો યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભૂતો. છેલ્લે ક્યાંક ગયો ને મને બોલાવ્યો નહીં. મને બોલાવ્યો અત્યારથી હું દાદાને અહીંયા હતો. આજે હું ખ્યાલ મને આવે છે અહીંયા તમારા હાથે મારા આ ફોટા ઉપર દાદા ભગવાન વસીમ જે ખીચી ખીચી મને 5,000 સ્ટીકર આપ્યા. હું આમ છેલ્લે જાણી જ કરતો. આપણે જાત્રામાં જતા હતા ત્યારે કેટલી બધી ત્યારે બધે લગાવતા હતા. મને તમારા હાથે સ્ટીકર છે ત્યાંના. આજે મને કીધું દાદા ભગવાન શું હતા એ તમે લાભ નથી લઈ શકા પણ હવે જિંદગી બનાવી ગયો. હું દાદા નહોતો માનતો પછી આવ્યો ગયો. એક કલાક આપણે પેલી વાર આવી ગયો. દાદા ભગવાન પેલી વાર શું લાગ્યું? બે લાઈન સંભળાવો. કવિરાજ અમેરિકા આવ્યા તો કવિરાજનો અમેરિકન સ્ટાઇલમાં દાદા ભગવાનના આ સિંગ જય જયકાર હો. તો ત્યાંના બધા યંગસ્ટર્સ લાગી ગયા કામે. એક જેના ઘરે આવ્યું ને હા એટલે આને હું વગર નથી ખાઈ હા. વસંતભાઈ હજી ગઈ છે કેમ કે તમે ના આવ્યો હોત ને આ ના થાપ કરી હશે. એ તો વાત શું હતું? સાચી જ છે. નીરુબેન હતા ને એ તો દાદાની ઇન્ટ્રોડક્શન આમાં એમાં એટલું બધું તો કોને ગાવાનું છે બોલો? શરૂ કરો. નહીં કે કવિરાજ બોલ બોલ કરશે એમને. દાદાની સાથે નાનપણથી 8મા 9મા ધોરણમાં હતા ત્યારથી જ કનેક્શન મળ્યું. તો દાદાએ જે રીતે અમને ખેડવણી આપીને એવી તો એનું વર્ણન થાય એવું છે નહીં. પણ આખો દિવસ હું સેવામાં રહું પણ દાદા સેકન્ડે સેકન્ડે વોચ રાખતા હતા. અમને ખબર ના પડે કે દાદા શું જોઈ રહ્યા છે, અમારી અંદર શું પરિણીતિ છે, શું ચાલી રહ્યું છે, દાદાને આપણા પડઘા પડતા. તો એક દિવસે અમારું બધું વર્તન કેટલા દિવસ સુધી 6 મહિના સુધી જોતા રહ્યા કે આ શું કરે છે, કેવી રીતે બેસે છે, શું ખાય છે. તો અમારી પ્રગતિ કેમ નથી થતી એ દાદાને દેખાતું. તે એક દિવસે દાદાએ બોલાવીને પૂછ્યું કે તારે કેવું રહે છે? મેં કીધું દાદા બહુ સરસ રહે છે. તે કે તું આજે છે ને આખું ગ્રાફ લખીને લાવ, સવારથી લઈને સાંજ સુધી તું શું કરે છે, શું ખાધું, કેવી રીતે બેઠો, કેટલી વાર ઉપયોગ રહ્યો. તેવા ઉપયોગમાં પણ એક વખત દાદાની વાત થઈ કે આજે તે શું ખાધું, તે બધું જયારે મેં પૂછ્યું દાદાએ મને તો આખું બ્લેન્ક થઈ ગયું. મને ખબર પણ ના પડે કે મેં આજે શું ખાધું, તો હું જવાબ જ ન આપી શક્યો. પણ પેલા દાદાએ પૂછ્યું કે તને કેવું રહે છે? દાદા બહુ સરસ રહે છે. ખાતી વખત દાદા બહુ સરસ ઉપયોગ રહે છે. આમ એકદમ છૂટાપણું દેખાય છે. હારી હાર કરે નિરારી માત્ર તેને જાણો, જે વાક્ય બોલી ગયો એ કહ્યું ઉપયોગ રહે છે. દાદાએ ખૂબ ફાયરિંગ આપી. ઉપયોગ તો તીર્થંકરોનું શબ્દ છે, તારાથી બોલાય પણ નહીં. શું કહ્યું? ઉપયોગ તો તીર્થંકરોનું શબ્દ છે, તારાથી બોલાય નહીં, ફરી કોઈ બોલીશ નહીં જ્યાં સુધી ઉપયોગ ના રહે. એટલે પછી કોઈ આખું ગ્રાફ લખીને લાવ કે સવારથી લઈને સાંજ સુધી જયારે મેં બધું લખીને આપ્યું ત્યારે દાદા કહ્યું કે આવું બધું જીવન, જ્ઞાની પુરુષ મળ્યા પછી આવું જીવન તારું? અમે આ વિજ્ઞાન મળ્યા પછી એક સેકન્ડ પણ આપણું વ્યર્થ ના જવું જોઈએ. અમે તો દિવસે ટીવી જોતા હોઈએ, શું કરતા હોઈએ.
તો આવા પ્રોસેસમાં જ્યારે દાદાએ સેકન્ડે દોષ માટે પૂછ્યું, દરેક વસ્તુ એવી ઝીણવટમાં પૂછી કે ત્યારે ખબર પડી કે આપણે આપણું જીવન કેવી રીતે વિતાવી રહ્યા છે જ્ઞાની પુરુષને મળ્યા પછી. એ પછી જો દાદાએ મને આખી સમજણ આપી, ત્યાર પછી આ આખું પલટો થયો કે આપણે આ જ્ઞાન પડ્યા પછી એક સેકન્ડે વેસ્ટ ના જવું. આપણે જ્યારે પણ આમ ઓફિસમાંથી બહાર આવ્યા, ઓફિસમાં કામ કરતી વખતે બિઝી થઈ ગયા, તો આપણે ઉપયોગ રાખીને કે ચાલો કેશવભાઈ હમણાં કામ પર બેસી જાઓ અને એવું ઓર્ગેનાઇઝ કરવાનું, એની સમજણ આપવાની, અને જે જગ્યાએ તમે છોડવું હોય તે જગ્યાએ આખું જ્ઞાન હાજર થઈ જાય. પણ આપણે ઓર્ગેનાઇઝ કર્યા સિવાય બેસી જઈએ છીએ એટલે આપણો આખો ઉપયોગ જતો રહે છે. તે આ સમજણ પછી આખી પલટન ખાધી. એટલે દાદા જે કહેતા હતા ને ઉપયોગ, સેકન્ડે અમે આ સીટ છોડતા નથી, આ બહુ મોટી વસ્તુ કહી. ઘણી વાર સાંભળ્યું હતું કે પિંડેશુ બ્રહ્માંડે બ્રહ્માંડેશુ પિંડે. અત્યારે થોડો અનુભવ થાય છે કે જે કંઈ છે, આપણને જે કંઈ નચાવનાર છે એ આપણી અંદર જ છે. અને અહીંયા જેટલું સંશોધન થશે ફાઇલ નંબર 1 ઉપર, એટલું તમને બ્રહ્માંડ સહેજ સમજાશે. એટલે એ જે ફાઇલ નંબર 1 ઉપર જે ઉપયોગ આવ્યો અને એના આધારે ફાઇલ નંબર 1 ની અંદર શું શું ચાલે છે ને એ આપણને શું શું કરાવડાવે છે. બહારનું કશું કોઈ કરાવતું નથી. બહારનો કોઈ પણ સંજોગ, બહારની કોઈ પણ વ્યક્તિ તમને હેરાન કરતું નથી. તમારી અંદર જે બધા કારકો છે કરાવનારા, આમ કરીએ આમ કરીએ આમ કરીએ, એ જ બધું ખેલ કરાવડાવે છે. હવે ફાઇલ નંબર 1 ઉપર આખો ઉપયોગ કેન્દ્રિત થતો જાય છે ને ધીરે ધીરે સમજાતું જાય છે કે ભગવાન મહાવીરે આ ફાઇલ નંબર 1 ને જોયેલી કઈ રીતે, તો કે એ દ્રષ્ટિ અંતર્મુખી થતી જાય છે. અને અંતર્મુખી દ્રષ્ટિમાં અંદર જે છે એ બધું ઝળકે છે. પહેલા આપણને શું બહારનાનું ભૂલ દેખાતી હતી, એટલે હવે જે કંઈ પણ છે, જે કંઈ પણ આપણને ભેગા થાય છે, એ આપણા જે કંઈ અંદર પડેલા સંસ્કાર છે એના આધારે આ બધું છે જગત. એટલે જે કંઈ જગત છે કે અંદર જ છે. આ ફાઇલ નંબર 1 એ જ મોટામાં મોટું જગત છે, એ જ બ્રહ્માંડ છે. એ અનુભવ તરફ જઈ રહ્યા છે. જય સચિદાનંદ. દાદા આ છે ને દિલીપભાઈ, અવાજનો દુરુપયોગ છે મારો. એટલે મેં લગભગ બધાને મારી સાથે ગાતા ને ત્યારે મારા મગજમાં શું હતું કે દાદા આપણે બધા ગાતા તો આવડે જ ને, જરાક આમ તેમ થાય ને માઇક છોડાવતો વધારે ગાતો. આ મેં કીધું દંડ આવ્યો મને દંડ આવ્યો એમ લગભગ બધા મુખમાં અને આમ દંડ આવ્યો છે. સમજણ કેટલી મોટી છે સાહેબ. યોગેશ છે ને વોકમેન લઈને સાથે ગાતા હતા, તમે નહીં ગાઓ. પણ બધાને પ્રેમથી તમે કહ્યું છે એટલે કોઈને દુઃખ નથી થયું. મને મેં બહુ પ્રતિકાળ કર્યા. એકચ્યુઅલ તો છે ને 3 વર્ષ થયા, છતાં મેં જુનાગઢ ને પાલિતાણા યાત્રા કરાવી છે. ભરતના લીવા તીખું ખાવાથી હરીશભાઈ તો મસ્ત રેકોર્ડ બ્રેક થયા. પાલિતાણા તો બહુ સુપર. આ યાત્રા મેં મારી જિંદગીમાં હું એટલો ક્યારેય ન કરી શકતો એટલો બનાવ્યો. એટલે ફાધર સાથે ના રહેવું હતું. એની સાથે ફાધર સાથે આવતું બધા ચડ્યા હતા, પણ પાલિતાણામાં કોઈ બાકી નતું રહ્યું. એકો એક મહાત્મા ચડ્યા. એટલે મારી જિંદગીમાં મેં ભરતને કેટલું હતું કે નિમેશભાઈ નો ને આપણે આ યાત્રાઓને ઇમ્પોસિબલ હતું.
વેરાવળ સુધી એટલે વેરાવળ તો બધું દાદા કહે કે અડધી દુનિયા આખી દુનિયામાં આપણે પેલા હોય બરાબર છે. બસ હિન્દુસ્તાનમાં કેમ ઓછા ગામડા છે ક્યાં હશે એક એક ગામ ફરું તો